શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 59 રખિયાલ તારીખ 24/12/1978। પરિણાવશી પર એ સત્સંગ અને ભક્તિ કરનાર જો લક્ષ્યપૂર્વક જીવ હોય તો એનું આવરણ પાતળું થઈ જાય. સત્સંગના યુગમાં ધર્મ ક્ષેત્રમાં સત્પુરુષનો બોધ વાપરે તો જીવ નિર્મળ થઈ જાય. પણ ખરેખર તો પાણી થાય ત્યાર પછી જો જાય તો કમમાં જે વખત માગો એ વખત હાથનું વરેલું પાણી જલેલું સિંધન અને તે જલ તો એક જલવા જેવું છે કે સત્પુરુષનું બોધ આત્મા બોધ. આજે મારવાડની દેશોમાં ટોકોમાં પાણી ભર્યું છે, મગોનું પાણી પછી બધા પાણી ન વખત પીવાના કોમમાં આવે છે. એમ ચિત્તમાં જો સત્ય સંસ્કારો કરેલા હોય, આ કબીર કહ્યું છે એ ચિત્ત સગનમાં બાટી ખોદાવું એ સુખમાં પીવત પીવત જન્મ સુધારો, પીવત પીવત જન્મ સુધારો, મતવાળા સાધુ કહેવાવો પરમ ગુરુ, મેર કરો દર્શન પામુલા. એ સંસ્કાર સેવો કરે કે પોન નહીં તોડવું, પથ્થર નહીં પૂજવું, ન કોઈ દેવને મનાવુલા. પોન નહીં તોડવું, પથ્થર નહીં પૂજવું, ન કોઈ દેવને મનાવુલા. એ પતે પતે મેં વસે નિરંજન, પતે પતે મેં વસે નિરંજન, નિત્ય ઉઠી દર્શન પામું પરમ ગુરુ, મેર કરો દર્શન પામુલા. એ સંસ્કાર આપણે એમ કોઈ કે સત્ય સંસ્કાર ચિત્રપટમાં રાખે, જો આ સંસ્કાર રાખે તો એની વર્તી ન ડોલે. આ વર્તી ડોલવાનું તો કારણ થતું તમે સમજણ વગરના સંસ્કારમાં કુવેશ ભરી મેલો તો તમે ગમત વનમાં જાઓ તો એ કુવેશ તમને કહેવાય. કુસંસ્કાર હોય અહંકાર કરીને તો પછી એ તમે એકલા પાડો લે વિશાળ માયનું ભાઈ તમારા એનું જગત તમારું. અત્યારે તમે જાઓ જગતમાં ભૂલ તો જગતમાં ભૂલ નહીં. મારા અંતરમાં ચૈતન્ય આત્મા દેવ છે ભગવાન, એના પર અહંકારથી હું યુગ છું એટલે મારા જગત છે. તો મારો અહંકાર જાય એ વખત મારે જગત ન હોય, કારણ તમારા અહંકાર જાય એ વખત તમારા જગત લે પડી જાય. પછી તો ખ્યાલ જ ધરે. આ ઘેર હું જેમ મહેમાન બેઠો છું, જો આ ભાઈ ને ઓળખતો નથી, આ ઘર કેમ છે ઓળખતો નથી, તો જુઓ બેઠું છું, મારે કોઈ નથી. એમ પછી જે તમે રહો અહંકાર મતે આ બધાથી નિષ્ફળતા આવી જાય, ચેતન ચેતનના સ્વભાવમાં આવે, મહેમાન થઈ જાય. પછી જીવન જીવનમાં કોઈ બાદ નથી. આસક્તિ થાય જ નહીં. તમે આમાં ઘર હાલ દે ઊંધું હું વસ્તુ જોય ને નથી જો મારો દેશ જ આ નથી જો. આ જેમ મને ભણ છે એમ આત્મા દેશાનું પ્રગટ એટલે આ વિષયોનો બનાવટ છે ભંગાર થૂંકાયેલું ઘર ત્યાં આગળ બધાનું જેમાં આપણને વિરક્તિ રહેશે. આમ પ્રેમ છે. આ ભાઈ આપણને બોલા જો પ્રેમ છે કે કોઈ મોહ છે અને હવે ધણી તમે છો ત્યારે જો કોઈ બીજું કશું કારણ છે, માયા કપટ છે કોઈ નથી. આ બેઠા પણ બેઠા ઓય બેઠા એમ આત્મા આત્માના સ્વભાવમાં આવે અને પછી સંસાર એ જીવ મુક્ત કહેવાય. આપણે એમ કે મારા શેરી મૂકે એ તો પશુ કહેવાય. પણ ભક્તિ કરનાર જીવને પર વસ્તુમાં વર્તી છૂટીને આત્મા સ્વભાવમાં આવી જાય એ થયું પણ એને પહેલાથી આ વર્તી છૂટી પડી જાય. જેમાં મારે જવું આમાં આ બધા રોકવા તો હું ઘેર જવાનું છે, રોક્યું મારે ઘેર જવું છે. એમ આ સૃષ્ટિના આટલા વૈભવના આટલા વિષયો છે, પણ આત્મા દશાની પ્રતિક્રિયા આવે કોઈ વિષયમાં ન. સૌ લોકનું રાજ હોય ને દેવોના ઓમ ઇન્દ્રના દેવ રહેતા હોય, પણ એ દેવનંદ એના કોઈ આપેલું જ શબ્દ તો મારે આમાં કોઈ કારણ જ નથી. તો રહું છું આ તો વ્યવહારિક રહી ગયા કે પેલો તો દેવ તો રહી કેમ કે અનાહારી છે. આનંદ ઘન આપતું સ્વરૂપ છે, અખંડ પણ રહેલું નિત્યપણે. ફરી આ માતાના ઉદરમાં જવું પડે ને કોવેળામાં. અત્યારે દુઃખ છે, અત્યારે તો સુખ હોય
તો મને દુઃખની સુખની ખબર જ નથી. મારી કલ્પના આગળ બધી હોય એ મને એટલું સુખ નથી. અહંકાર મરી જઈને જેની કલ્પના આત્મામાં લય પામી ગઈ હોય, કલ્પાતી જે જોઈ છે શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન આત્મા જે જાગે ત્યાં સુખ હોય નકા આતરો આવી અમારા મર સુખ વાપરમાં લગરે ફોડો પડી જાય તો અપમાન કોઈ કરે તો તાવ આવે તો હું આવું છું કાલમાં તાવ આવે તો જો મોક્ષ મુક્તિ જતા રહે કાલમાં તાવ આવે તો મારે આવ્યું કહું જો હાવ નહીં કે કાશ આપણે બે જ જઈએ મારે એ તો ભાઈ બંધ કે ફોડ નો હોવું એમ ક્રોધ ને ઈર્ષા ને દંભ ને એ હોય કે એ જો સત્સંગના યોગમાં લાવીને પણ એને નિર્વેદ થતા આવે તો આ રોગો બધું નાખે. રામ રામ ભગા ભજી આવો વિના વિચાર સકલ જગ ભૂલ્યા, વિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિના ગુંજવાયો સંતો માયા મૂળે લાગે. માયા માયા સાધ સિદ્ધ તુકારે હૃદય કહાવે. માયા માયા સાધ સિદ્ધ તુકારે હૃદય કહાવે. बोरिंग जैसा चिंथरा भोय पर, बोरिंग जैसा चिंथरा भोय पर, किस विद खाए वो संतो माया मूले लागे. विना विचार सकल जग भूल्या, विना विचार सकल जग भूल्या, ज्ञान विना गुंजवाई वो संतो माया मूळे नाही. माती केळा बना मारिया चितर वाग सितारे. माती केरा बना मारिया चितर वाग सितारे. ऐसो ब्रह्म देखी जीव भटक्या, ऐसो ब्रह्म देखी जीव भटक्या, वागे की सविद मारे ओ संतो माया मूळे नाही. विना विचार सकल जग भूल्या, विना विचार सकल जग भूल्या, ज्ञान विना गुंचवाई ओ संतो माया मूळे नाही. खेतर बड़ाई बिन रखवाली ओढ़ाऊ बाकीना. खेतर बड़ाई बिन रखवाली ओढ़ाऊ बाकीना. अक्कल बिना ओढ़ा नहीं ओढ़ख्या, अक्कल बिना ओढ़ा नहीं ओढ़ख्या, देखत हराणा बिना ओ संतो माया मूळे नाही. विना विचार सकल जग भूल्या, विना विचार सकल जग भूल्या, ज्ञान विना गुंचवाई ओ संतो माया मूळे नाही. ऐसी माया ऐसी निंद सपन की जैसी, बिना गुरगम अंधियारा.
ऐसी माया ऐसी निंद सपन की जैसे बिना गुरुगम अंधियारा कहे रवि राम चेतन जब जाग्या कहे रवि राम चेतन जब जाग्या हुआ ब्रह्म उजियारा वसंतो माया मूले नाहे विना विचार सकल जग भूल्या विना विचार सकल जग भूल्या ज्ञान विना गुंजवाई वसंत माया मूळे नाहे તમે આમાં પટોલ કહો છો આ કલ્પના પટોલ એવી કોઈ શીખ નથી ધંધાનો અહીંમાં આપણે આ બધું કલ્પીને આ ઘર મારું આ ગોમ મારું પણ સદ ભૂમંડળમાં એ તો તું બે ગરી વહીવટ ઉપર આવ્યું જેમાં આ ઘર ઉપર હું આવ્યું વહીવટ ઉપર આપણે આવ્યા છીએ એ બધું કલ્પિત ભાવોને આપણે વળગ્યા છીએ પણ હેણા ભ્રમથી પડી છે આત્મામાં આત્મા દેવને દેવનું ભાન નથી એક લૌકિક વાસના આપણા અંતર પર મળાયો છે એટલા બધું ઉલટું ગાડીએ છે અહંકારથી આ બધું આપણને થવાનું કારણ મૂળ અહંકાર છે અહંકાર છે નથી ને માન્યું છે આપણી શુદ્ધતા સહી ને નથી પડતી પર ન પડે છે આપણું સહી પડી છે જ્ઞાનવાના એટલે વગર વિચારે જુઓ છે વિચાર કરીને જુઓ તો બાપજી કહ્યું છે કે વિવેક થી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખાઘાત વિવેક પૂર્વક વિચાર કરે તો અત્યારે નથી તમે આ લુગડું કહેવાય જબ્બો કહેવાય ને ઓનું બીજું ફાળ્યું કહેવાય ને ઓનું બીજું લેગો કહેવાય પણ સૌ હું વસ્ત્ર જ એમ આ બધું કલ્પીને આપણે મોટું કરીશું આ ઘર મારું ગોમ મારું આ દેશ મારું ગોમ એટલું હું આ સાપ સાપડો કરેલ ગોમ કહેવાય પણ આ ધરતી માતા એક પરમાત્મા આધારે આ ધરતી માતા જ એક પથોણું છે સૂર્ય દેહ એક પ્રકાશી રહ્યો છે પવન એક વાયડા ડોળી રહ્યો છે અન્ના ત્રણ લોકનો નાથ પરમાત્માની શક્તિ કોમ કરે છે હે આનો કોણ બનાવનાર છે પણ આ અહંકારને લઈને આપણે કલ્પ્યું છે એમાં ઓળખી રહ્યા છીએ આપણે વિના વિચારે જોયા છીએ એ જગત કહેવાય જગત છે આપણા આત્મા પર મળ આવ્યો એટલાથી જગત ઉત્પન્ન થાય તમારા આત્મા પર મળ ખરી જાય નિર્મળ દશા થાય તમારું જગત લઈ પામી જાય મળ ચૈતન્ય આત્મા જે છે એ શુદ્ધ સ્વભાવમાં આવે શુદ્ધતા દાવે વિચારે શુદ્ધતામાં કેલી કરી અમૃત દ્વારા કવર શુદ્ધતા એટલે નોમ અને રૂપ આ ગ્રંથથી અહંકાર મટી જાય તૂટી જાય શુદ્ધ બુદ્ધ આત્મા જે છે સહદા નંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા એ આત્મા બુદ્ધ હું જો કોઈ એમ કે તારા દેખાય છે તો આ હાલાના હેગરા જેવું છે શરીર હાલાના હેગરા નાવની હોત વાત કરી હતી કોઈ જાનો સોર હોય કરતો હાલાના હેગરા નાવ કરાવ્યું મગ જેની નદીમાં નાવ મેલ્યું આકાશનો ફૂલ પડ્યો ને વેપાર કરવા નીકળ્યું એમાં કેટલો નફો મેળવે કોઈ જાનો સોરો હાલાના હેગરા નાવ મળે ઘરની નદીમાં નાવ મેલ્યું નાવમાં આકાશનો ફૂલ પડ્યો છે ને વેપાર કરવા નીકળ્યો છે કેટલો નફો મળે તારે શિયો જાણો છો કે આત્મા દેહ જે ચૈતન્ય છે એમાં અહંકાર હોય જ નહીં અહંકાર એ જ અજ્ઞાન થી જગત ઉભું થયું આ જાણો છો હું કરે છે અહંકાર થી મન થી ઇન્દ્રિયો થી કર્મ અને કર્મ નું પાણી નું બનેલું આપવા જેવું છે આ આત્મામાં ભ્રાંતિ પડી એટલે એ છે આત્મા બેઠો છે હું કયા છે ના ઉપદેશ કરવા બેઠો છે આ અહંકાર છે આત્મા દેવ એનું સ્વરૂપ ભૂલ્યો છે બધાનો ધણી દોરી છે સર્વજ્ઞ દેવ છે એટલે આ હું છું છે આવા જાડો સુરો કહેવાય હાલાના હા ગ્રહ ના આવેલા પરુમાનો બનેલો જુઓ દેહ કર્મનો બનેલો નથી એમને મટી જાય હાલ પણ દેહ તમને જાણે છે તારા આકાશનો ફૂલ હું પટેલ છું એ ગોધનજીનો છું આ સંકલ્પ છે ને ગોધનજી જેવો નથી પટેલ જેવો નથી કેમ કે હું ચેતન આત્મા છું એક નથી પણ આ સંકલ્પ નો એટલે આકાશ ને
આકાશમાં ફૂલ કેવાયા સંકલ્પની સૃષ્ટિ. આ શરીરે પુરુષ દેખાય છે, પટોલ કહેવાય છે, રખિયાલમાં આવ્યો છે. આ બધા સંકલ્પો છે, સંકલ્પની સૃષ્ટિમાં છે. મૃગધની નદી એટલે પેલું રખિયાલ ને અમદાવાદ ને આ ગોધમજી ને આ બધું જુદું જુદું હશે કે પણ ધરતી માતા જ એક જ દિવસ આ પથરું પાછું જોયું આખા વિશ્વ. એ રખિયાલ જેવો નથી, અમદાવાદ જેવો નથી, મુંબઈ જેવો નથી, કોઈ નથી. એ તો સસાર સાપડા બધી બધા ગોખલા કરી નથી. બરાબર આનું ધણી દોરી ભગવાન તેને રોક થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. ભક્તિ કરી તેને રોક થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણોમાં શીશ નમાવીને, સદગુરુ ચરણોમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. જાતિ પણ છોડીને જાતિ થાવો ને જાતિ પણ છોડીને જાતિ થાવો ને કાઢો જાતિ બાતી નહીં હરિના દેશમાં, જાતિ બાતી નહીં હરિના દેશમાં. એવી રીતે રહેવું નિરમાણ રે. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણોમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે. પારકાય ગુણ કોઈના જુએ નહીં, કહીએ હરિના દાસ રે. પારકાય ગુણ કોઈના જુએ નહીં, કહીએ હરિના દાસ રે. આશાને તૃષા કે નહીં ઉરમાં, આશાને તૃષા કે નહીં ઉરમાં, એને દાદા કરવો વિશ્વાસ રે. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણોમાં શીશ નમાવીને કર લાગવું પાય રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો કે રાખજો વાતમાં વિશ્વાસ રે. ભક્તિ કરો તો તમે એવી કરજો કે રાખજો વાતમાં વિશ્વાસ રે. ગંગા સતી ગંગા સતી બોલિયા પનવઈ એને કહીએ દાસ રે. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ
શીતળવાવીને કર ધૂળી લાગવું પાર. આપણે છીએ આ ટેપ છે લગર જે તું કરે છે તાર ટેપ જેવા આપણને નથી. આ વાક્યો બોલાય ભૂલી રહે પણ તું હમ કરીને તારે જો આ દાગીના હોય, તારે જો રણમાં જવું હોય, રણ સંગ્રામમાં જવું હોય, એના હથિયાર પાસે રાખવો પડે તો જીત મેળવીને ગયા. હથિયાર ક્યારે મેળવીને રણ સંગ્રામમાં જાય જીત મેળવે. કારણ તારે સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો આ ટેપ પકડશે તાર તું પકડ ને વાક્યોને મૂળ દશાના હોય. તારા અંતરમાં ચૈતન્ય આત્મા દેવ જળ જ્યોતિ ત્રણ લોકનું નાથ જે ભગવાન પ્રાણી માત્રમાં ઘટઘટમાં એ દેવ રહેશે. આવા મૂળ વાક્યો છે એને ટેપ રેકર્ડ પકડશે ચિત્તમાં પકડને તો જે વખત જોઈએ તાર બખ્તર થાય. આપણે જેમ બખ્તર પહેરે શૂરો રણ સંગ્રામમાં જાય બખ્તર પહેરે તો એને કોઈની તુફોન બંદૂકો ન વાગે. કારણ આ સત્પુરુષનો બોધ વસન છે એ જો હૃદયમાં પકડાજી અને રક્ષા એની રાખે હૃદયમાં તો એને બહાર નેવા ન લાગે. આ સંસાર આથી સામનો કરીએ કઈ ન કે આ વાત મોય ન રાખે તો પછી જાન કામ કરવા તો કોઈ નથી ને હું વાપા મળ્યો ઠેરા વાગવા મળ્યો પછી હું જીત મેળવે. પણ આ બખ્તર કરેલું હોય તો ચોહાર ન વાગે તો હવે પેલો ઢાલ હોય તો પાછા ધડકે પેલો બાલ વાપા મળે એ વખત ધડકે. એ જો ક્ષમા શાંતિ સંતોષ સતતામય ત્યાગમય જો આત્માની દશાના ગુણો બોધ ભરેલો હોય તો એ જો જાય તો એનો ઉપયોગ થાય. સદગુરુ દેવ કી જય. વિવેક રાખો તમે સમજીને સાલો ને વસ્તુ રાખો ગુપતરી. વિવેક રાખો તમે સમજીને સાલો ને વસ્તુ રાખો ગુપતરી. મુખના મીઠા અંતરના ખોટા, મુખના મીઠા અંતરના ખોટા એવાની સાથે ના જાજો ધરે. વિવેક રાખો તમે સમજીને સાલો વસ્તુ રાખો ગુપતરે. ભાઈ રે અજડ અવિવેકી ગુરુથી વિમુખ રે જેને રેણી નહીં લગાર રે. ભાઈ રે અજડ અવિવેકી ગુરુથી વિમુખ રે જેને રેણી નહીં લગાર રે. વચન લંપટ ને વિષય ભરેલા ને, વચન લંપટ ને વિષય ભરેલા ને એવાની સાથે મેળવો નહીં તાર રે. વિવેક રાખો તમે સમજીને સાલો ને વસ્તુ રાખો ગુપતરે. મુખના મીઠા ને અંતરના ખોટા ને, મુખના મીઠા ને અંતરના ખોટા ને એવાની સાથે ના થાજો લોભ ધરે. ભાઈ રે અહંતા મમતા આશા ને અન્યાય રે ઈર્ષા ઘરે ઉરમાય રે. ભાઈ રે અહંતા મમતા આશા ને અન્યાય ને ઈર્ષા ઘરે ઉરમાય રે. એવા માણસ ને અજ્ઞાની ગાળા ને, એવા માણસ ને અજ્ઞાની ગાળા ને પોતાની ફાદેતી થાય રે. વિવેક રાખો તમે સમજીને સાલો ને
વસ્તુ રાખો ગોપતરે મુખના મીઠાને અંતરના ખોટાને એવાની સાથે ના થાજો લુગરે ભાઈ રે દાજના ભરેલાને દુબજામો પૂરાને નહીં વચનમાં વિશ્વાસ રે ભાઈ રે દાજના ભરેલાને દુબજામો પૂરાને નહીં વચનમાં વિશ્વાસ રે ગંગા સતીયામાં બોલિયા પાનભાઈ ગંગા રે સતીયામાં બોલિયા પાનભાઈ એવાથી પામજો ત્રાસ રે વિવેક રાખો તમે સમજે ન સાલો ન વસ્તુ રાખો ગોપતરે મુખના મીઠાને અંતરના ખોટાને એવાની સાથે ના સાજો લોભ ધરે. સદગુરુ દેવ કી. અહંકાર મટી જાય એનામાં આરંભ તારા નહીં મય બારા નહીં જાહેર નહીં ખાના એવા આત્માદેવ ભગવાનનું જ્ઞાન નિરાવરણ જ્ઞાન હોય એની પૂજા કરાય. પણ આપણે અત્યારે છે એ બારજીય દશામાં હતા એ એના શરણમાં છીએ આપણે એટલે એ અનાજીવ છીએ આપણે બધા તો એ એના વસનો પ્રમાણે આપણે વર્તન કરીએ અને એના કહેલા માર્ગ ઉપર રહીએ તો આપણને પરિણામે એ લાભ થાય એ જ્ઞાનની પ્રાપ્તિ થાય વિષમતા દૂર થઈ જાય મમતા મટી જાય રાગના મોહના મમતાના કસાયના કપટના આ ભાવ ન થઈ જાય તો મહાદેવ છે પ્રગટ થાય ઈનું આ સાધન છે. આ કરવું એને કોઈ ભક્તિમાં નહીં બેહે ઘણા તો આપણે વ્યવહાર થઈ જાય પણ વ્યવહાર જેવું નથી. આ તો જેમ કોઈ લુગડું હોય અને નદીમાં જઈને કે તળાવ ઉપર જઈને આપણે કૂટીએ પણ એનો મરમ શું છે મેલ કાઢવાનું છે. એમ આ સાધન છે હું કરા કરી શકો કે અંતરનો મર ટાળવા પણ આ ભક્તિ નથી પણ એનો લક્ષ્યાર્થ એ છે કે અંતરનું મર ટાળી અને મળેલું શુદ્ધ આત્મા જે છે પ્રફુલ્લિત થાય નિરાવરણ થાય એના પર આ કલંક છે અહંકારનું એ નથી ને રાગ દ્વેષ ક્રોધ મૌન બળાયા રોગ વર્તશે એ નાબૂદ થઈ જાય અમીમાં વખત થઈ જાય બધામાં આત્મા પૂજાનો ભાવ જાય. આ બધા તમે શું ખમશો છો હે ને મન નાસી પાસતા હે ને છે એ દશાના પુરુષનું શરણ યથા ગ્રહી અને પ્રતીતિ ન હોય ત્યાં સુધી આમાં ખમસાય કદી જણ હાસું હોય કે ખોટું હોય તો હું હાદી જણ એ ભ્રમથી વર્તે અને જો આવરણ ખાઈ જાય તો ખરેખર દેવની પૂજા કરીએ ભગવાનની પૂજા કરીએ ભગવાનની પૂજા આ ભજન બોલો છો એ બધો કેનો ભજન છે કે જેનો અહંકાર નાબૂદ થઈને આત્મા જો ભગવાન નિરાવરણ જ્ઞાન થયું એ પુરુષોનો ભજન પછી એ વાપરીને મૂકી દઈએ છીએ પણ આ ટેપ રેકર પકડશે ને તો પકડો તો જેમ કોઈ સુરો માણસ હોય પણ આ ત્યાર વગર રણ સંગ્રામમાં જાય તો જીત મેળવે ના ચાલીને જાય તો બખ્તર પેર આવવાના રણ સંગ્રામમાં જાય તો ઓમ થવા જવાના રૂફાલોડ અને બખ્તર પહેરીને જાય તો તારે સત્પુરુષોનો બોધ વસન છે એ બખ્તર છે ક્ષમા ખડક છે એ ખડક હાથમાં તો એ સંસાર જીવનમાં જીત મેળવે. આ બધા મેળવે પણ મળે દેવ પ્રગટ અને કૃપાદેવ કહી છે અને એને કબીર કહ્યું છે ચિત્ત સોગોન માં પથી ખોદા સુખ માળા પીવત પીવત જન્મ સુધારું પીવત પીવત જન્મ સુધારું તો કે આપણા અંતરમાં આ બોધ હોય તો આ વર્તમાનમાં જીત મેળવીએ તો જન્મ હેને સુધરે. કપટી ભાવ હોય ઈર્ષાના ભાવ હોય એ ભૂલી જઈએ અને પછી પણ કપટ કરીએ ને આ બોધ પાહા હોય તો હૃદયમાં જવો ટેપ રેકર પકડશે પકડેલું હતું તો મારાથી ન થાય મારાથી ન બોલાય મારાથી અસંગમાં ન બેહાય મારાથી વાત ન બેન એકાઈ જાય તો એનું મત વાલો સાધવેલ ભગવાનના મત થઈ જાય
ભગવાનના સિદ્ધાંતમાં સિદ્ધાંત થઈ જાય. એ સેવે સદગુરુ શરણને ત્યાગી દૈનિક પક્ષ પામે તે પરમાર્થ નિષ્પદ નો લક્ષ્ય તો આત્મા સ્વરૂપનું લક્ષ્ય એ લે. નકર અવિવેકી જીવ હોય એને તો કોઈ નહીં. આ નાશા પણ જાય બીજું એ ન તરજી એ નુગરો કહેવાય, નાસ્તિક જાવ એ વાથી અળગાડવાનું કહેલું. નકર તમે આત્મા અમૃત નું ફોન કરે ઝેર પીએ કારણ તમે આત્માબોધ નું રસાયણ આત્માદેવ ભગવાન અમર જ્યોતિ શુદ્ધ બુદ્ધ પરમાત્મામય જવાયેલા ગૌમુક્ત થવાયેલા એ આ લૌકિક જીવોના બીજો દ્રષ્ટિ કરો તો તમે ભરમાઈ જનારો ફરી જ જો. પણ જો તમે એ દશા પ્રાપ્ત કરી છે પુરુષોત્તમ લક્ષ્ય રાખો છો તમને તો અભિમાન નથી, મજબૂતી આવે, જો જાઓ તો આમ ખાતરી આવે. દેવ જુઓ, પ્રહલાદ જુઓ, સુધમા જુઓ, સદાશા જુઓ, જનક જુઓ, અમરીશ જુઓ, ભોજ જુઓ, રણતીદેવ રાજા જુઓ, જે આગળના પુરુષો થઈ જશે રામકૃષ્ણ પરમહંસ, અખો, પ્રીતમ, મીરાબાઈ, શબરીબાઈ, દારેલબાઈ, ગંગા સતી, રોમદેવ, વિરમદેવ, માલદેવ, રૂપોદેવ આ બધા પુરુષોના જીવન જુઓ તો ફજવાઈ જાય. આ તો હું બકા છે, આ તો જનાવર પશુ, પણ મારે તો પેલા માર્ગે જવાનું. તમે બખ્તર છે એ દગવા ના દે. મહાપુરુષોના જીવન ચરિત્રનું અવલોકન કરે એ જીવની વચ્ચે દર ન દગાવું. એ જો આ ટેપ રેકર્ડ પકડે છે આપણે જે બોલીએ હું જો ખાય હા ખાય તો પકડાઈ જાય એમાં. તમે ચિત્તમાં સત્પુરુષનો બોધ રાખો તો તમે જો જાઓ તો તમને જાગૃતિ આલો. જવાબ આલામાંથી આ ટેપ રેકર્ડમાં જેમ ચાલુ કરી તો તટ બોલે છે કારણ તમારા અંતરમાં જો બોધ હોય તો જો જાઓ તો તમને જાગૃત કરે, રક્ષા કરે. પશુના સંસ્કાર તમે લો. અમારા એક ભાઈ હતા નોનજીભાઈ હું એક વાત છું. અમારે એક ભાઈ તારે બહુ ગાયો જોયું પણ બે હોનું ખૂબ રાખ, બે શો પર પશુનો રાખ. તે વહેલું ઉઠવું ને કૂકડું બોલે, ઉઠવું ને ખોણ સાર કરવો ને બે હોશાર રાખીને દૂધ કાઢવું ને આલું ને એ ભાઈ છેલ્લી વખતે દેહ પર પાડી રેખાતે પશુની મજૂરી પેલા 10 મણ ધોન કબૂતરો ના આલ્યું, બધું પૂન ધોન કર્યું, રોયો, અમે પાહો ભર્યા છીએ હવે મોતી. અને છેલ્લી વખતે પાહુ વાળ્યું અમે બધા ખેડવાળો ઈસુકું હું વાઘજી ભાઈ એમ ધીરુભાઈ મેં સારા બાજુ હતા. અને પેલા તો આ પૂન ધોન કર્યું, ગાયોને ચાર નાખવાની ને આવા ભરવાનું ને બધું 10 મણ અનાજ આલવાનું, કબૂતરો ને બધું નક્કી કર્યું. અને પછી પાહુ મેળ્યું. એ પાહુ મેળ્યું અને એ પાડી રેખાતા છૂટી ગયું. એ સિદ્ધ એ તો બારના સંગરાજ કરો પેલા મર્ગ ની વાત કરી શકે ભરત રાજાને. એમ તમે પૂર્વ પુરુષના અમુક લક્ષ્ય હોય એ પર આસક્તિ હોય તો તમારે મારા જ અવળો નહીં થાય. આ દિવસે જોતા વળગી પડે છે એમ તો બરાબર નથી. તમને એ વખત ખરું લાગતું હોય કે હું કરશો પણ ખરું નથી. ખરું શાણે સમજાય આત્મામાં. આ બધું છે સચીમાં ભૂલ નથી. આપણા અંતરમાં જે ચૈતન્ય આત્મા જે છે સાધો અખંડ દરિયો એ દરિયાથી આપણે બહિર્મુખી છીએ ને અજ્ઞાનથી આપણું કરેલું આપણને ખરું લાગે. બીજાની ભૂલ જોઈએ તો અહંકારથી થાય. અહંકાર તૂટી જાય ખબર પડે કે આ તો મળતો જ્ઞાનનું સાગર તો હાર્યું ને આ તો બધા જીવ છે. ધર્મરૂપી ધન પર તાળ આવે. ધર્મધન પર એ કહેવાય અહંકાર હોય ધર્મધન પર નથી પર ધર્મ શરીરના ધર્મ પર જો હું પટોલ છું, ગોધું છું, ઘર મારું છું, ગમ મારું છું, આ પરધર્મ છે. કારણ હું કોણ છું? ચૈતન્ય છું, આત્મા છું. મન ઇન્દ્રિયો ના વિલાસથી રચેલું છે એવું નથી. આ હું કરે છે તો અજ્ઞાન છે. આ વાત તો અર્પણ કરાય છે. હું કરે છે આ આપણ નથી. મારું મન છે આપણું નથી. આ પાર્કે કે પડી બધી પણ ખરેખર સત્સંગના યોગમાં જતા એ ખ્યાલ આવે હું અને મારું તો ભૂલી ગયો છું. હું ને મારું એ વાત જુદી છે તો આત્મામાં પડેલી આવરણમાં પડેલું. આ કૃપા જો કે જીવ પોતાની ભૂલી ગયું છે. પરને પોતાનું માણસ અને પોતાનું ભૂલી ગયું છે. આપણે બધા છીએ પરને પોતાનું માનીએ. હજી આપણે બધા આટલા સત્સંગને લાગીએ આત્મદશામાં આવે
આ લોકની વાસનાઓ છે એ ફીકી પડી જાય સત્સંગ કરીને, પાથરું પડી જાય. આવડે પાથરું પડી જાય તો પછી મોંથી આત્માદેવ જાગે પછી ધરતી ડગે પડી નો ડગે. આ ભજન ગાય છે ને આ ભાઈનો કે મેરુ રે ડગે પણ જેનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્મ. આ પોનબાઈ ગાય છે તમારે થાય. શીલવંતા સાધુ ને વારે વારે નમીએ પોનબાઈ જેનો બદલે નો વર્તમાન. એ છે શીલવંત સાધુ. આત્માદેવ અમર જ્યોતિ છે એ મજાનું મન ઘડી ગયું, અહંકાર મટી ગયો, કલ્પના કલ્પના મટી ગઈ. એ શીલવંત સાધુ કહેવાય, એ બ્રહ્મચારી કહેવાય. અત્યારે બ્રહ્મચારી કહેતા હો એ નિવૃત્તિમાં બ્રહ્મચર્ય હોય. આ બધા વિષયોનો કોઈ ઈચ્છા વગરનો સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રભુ અપૂર્વ વાણી પરમ સ્મૃત સદગુરુ લક્ષણ્યો. એમ પુરાણ પુરુષોના માર્ગ ઉપર જીવની સ્થિતિ. આ તો આપણે ભક્તિ કહી શકાય ઓળખતા નથી. ભક્તિ એવી હોય, ભક્તિ કરે અને અંતરમાં રોગ રહે. એક વ્યવહારિકમાં આ તમારું શરણ લીધું તો અમારે કોઈ ચિંતા છે? આ તારે હોય તાર ભગવાનનું શરણ લે અને તનની ને મનની ને ધનની ચિંતા ભગવાનનું શરણ કહેવાય. એક દીકરી પહેરાય છે ચિંતા ઉડી જાય છે. ઇન્દ્રભુવન લાગે. આજ ભૂમિ, આજ ઘર, આજ શેઠ હતા. આ ભાઈ નો બાપુ દીકરો છે. એટલું ભગવાનનું મન હતા. તમારા આ બધું જે ભક્તિનો આખો જે વજન એ અનુમત હતું. એટલું મોટું હૃદય હતું. પણ પલટો ખાય આ છે કે એ કર્મની રચના છે. આ તો શું વધારે થાય કોઈ ચિંતા જેવું ન હોય. પણ પેલું જે બાવજી આયા હતા એ વખત ચિહ્ન તમે જુઓ તો તમારા ભાવ ઉજવળતા અનુભવ. આ જે લલ્લુભાઈ પ્રજાપત હતા, બાબા લલ્લુભાઈ, એ આ ક્ષેત્રને બેરી હોય અને કાઢવા ઉઠાવીને ઘેર નો જાય. નાચમાની વાતો કરતી કરે એ મોનો આ શેઠને સંસ્કાર કરી. પછી એ શેઠ બાવજી ને મળ્યા. એમાં આ ભાઈ છે અને મોટા ભાઈ પોપટભાઈ અને પેલા ફળાતાની હતા. એટલે એ ઓશિંતાના વખત થઈ ગયા. પૂર્વ પ્રારંભ તો પૂરું થયું. પણ આ બધું છે એમ ફેરાવું પહેવા દો. આ એક શેઠ આવે આ બધું વસાવનાર એ શેઠ. પછી બીજો જે ધારણ કઈ આવતું પહેવા દો. જો આત્મા અને આ છે શરીર ધારણ કરીને પલટો કરે. પણ આ કેટલું છે? આ બે ગરીનું દેખવું છે. આખરે સહી નિમત છે. પણ આ મોહબાજીમાં જે ફસાઈ ગયેલા છે આપણા દેવનું ભોન સુકી જાય છે. એટલો મલિન થઈ જાય છે, ગભરાઈ જાય છે, અમુજાઈ જાય છે. આપણામાં તો 3 લોકનો નાથ છે, દેવાદી દેવ ભગવાન. આ આપણે વાતો કરી છે કે એ શરીરની ઓળખાણ માંગે છે. આ શરીરમાં મળવાળો દેવ છે એ આપણને ખાતરી નથી. એટલે આપણે ફીકા ફરી જવાનું. ગાય ભાવ તો ફરી જવાનું, વાઘ ભાવ તો ફરવાનું, નાગ ભાવ તો કંપી જવું. શું કે મળવા દેવની પ્રતિતિ નથી. કૃપાલ દેવ આ ડુંગર પર જતા ને પાહા વાઘ આવીને બેઠા. આમ નાગ બેહી રહેતા. મહાવીર સ્વામી ના પાહા નાગ વાઘ નિર્વેર થઈ જતા. એનું શું કારણ? તો કે એ મળ્યો આત્મા દેવ પ્રગટ નિરાવરણ જ્ઞાન, સર્વજ્ઞ નું જ્ઞાન, છેલ્લું જ્ઞાન. આપણા અંતરમાં દેવ છે આખા વિશ્વમાં છે. પણ એ દેવની પ્રતિતિ નથી. એટલે આ ભરમાઈ જાય છે. આ ભેંસ, આ બુની છે, આ આપણ છે, આ પેલો ભીખ માગનારો છે, આ કૂતરો છે, એ બધા મહાત્મા છે. આ પાડીએ છે કર્મફળ છે. એ દેવનું ભાન ને અહંકાર વર્તે છે. આપણું આત્માથી આપણે બીજા થઈ જાય છે. ભગવાનના છીએ આપણું સ્વરૂપ ભગવાન છે ભૂલી જાય છીએ. આપણે આપણું ભૂલી જાય છે, બીજાને વળગ્યા છીએ અહંકારથી. તો ભક્તિ અને સત્સંગ કરાવીને શું થાય? એનું અહંભાવ ઘડી જાય, નિર્મળ થઈ જાય, શુદ્ધ સ્વભાવ થાય, એનું આવરણ ટળી જાય. મળ્યો આત્માદેવ પ્રગટ થાય. મળ્યો આત્માદેવ પ્રગટ થાય. આપણે કૃપાળદેવ હતા. જો ભગવાનના ના જગતના કોઈ નથી. તારે આપણે કેવું હું મારું આમાં થાય. ભગવાન થઈ ગયા. કૃપાળદેવ હતા એનો ઝવેરાત નો વેપાર હતો. એટલે એને 33 દિવસ છોડી દીધું. ઝવેરાત નો વેપાર હતો ને સુખના ઢગલા હતા. પણ કોઈ એ પ્રાલબ્ધ ના યોગો હતા. એટલે છૂટી ગયું શરીર. આપડે બધા મહેમાન છીએ આ ઘર ઉપર. જો અમે પેલા શેઠ જોયેલા, પછી આ પોપટભાઈ પેલા ફરે હતા. પોપટભાઈ હતા અમને આજે નથી. પણ કોઈ મરી નથી ગયા, શરીર બદલાઈ ગયું.
એ પાછા બીજા ગમે તો શરીર જેવું કર્મ હોય એવું શરીર રહે, પણ આત્મા તો મળે જ ને. તારા આપણે બધા મરવાની પીતી છે એની છે સકમ મરવાની પીતી હે તાવ આવે ને રોગ થાય ને ભે લાગે એ હેન થાય છે. આ આત્મામાં નથી. આપણા પર બીજો કોમ કરે છે અહંકાર, અજ્ઞાનનું ઊંચું છે એમાં બધો રોગ રહેશે. કપટ ને ઈર્ષ્યા ને મૌન ને મોહ ને અભિમાન ના એમ રહેશે અહંકાર માં. સત્સંગ ના એક જે જીવ નિર્મળ થાય, મોટું મન થાય, સમુદ્ર જેવું મન, ધરતી જેવી ધીરજ, ક્ષમા આવે, શાંતિ આવે, સંતોષ આવે, એનો અહંકાર ગળી જાય. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો કર્યો છે. સંકલ્પ નો નિરોધ એ મોક્ષનો દરવાજો. પણ એ હોભળે તો કે ના કે એ રોગ દૂર થાય તો મને એકલો જીવ જ છે. આ બધા છો તમે આ જેમ ધરતી પર બેઠા છો. ફટબાબા, જો તમે અંતરમાં ચૈતન્ય આત્મા દેવ છે, આપણો પરમપિતા પરમાત્મા છે, આપણે બધા જીવ છીએ, ભગવાનના અંશો છીએ. શરીર એ તો આપણે નથી. શરીર તો પરુના ફુગા છે, નાશવંત. અજ્ઞાનથી કર્મ કરેલો એ કર્મના મેલનો આ શરીરો છે. નાશવંત છે, રહેવાનો નથી કોઈ નહીં. તારામાં શાશ્વત શું છે કે ચૈતન્ય આત્મા દેવ છે. મરે ને, જન્મ ને, ભાગે ને, તૂટે ને, નાશ થાય જ ને, ફરી બીજી માતાના પેટ જવું જ ન પડે. આત્માનું બંધ થાય. આવો આત્મા આપણા પાસે મુગટમણી એ ન દ્વારા આપણા હેડીએ છીએ. આ તારે ભાવ હશો, સૂર્યનો ભાવ હશો ને આ બધું જેમ ભાવ હશો, પણ તમારામાં મુગટમણી મૂકેલો છે નથી દેખાય છે. આ તમારામાં દેખાય છે. તમે આ ઘરના ડુંગરા ને બધું વેગડું ભાવ હશો ઝાડને, પણ મોય દેખાય છે. મોય આત્મા ન હોય તો દેખાય. તો આ બધું હેને પાડી શકો છો કે સ્ફાટિક મણી જેવો ચૈતન્ય દેવ છે, આત્મા દેવ. પણ એ દેવના ઉપર આપણે એમ કે આવો દેવ છે અને ના આવું થવાનું કારણ કે દેવને દેવનું બોન નથી, દેહનું બોન છે. આવરણ વર્ત છે અહંકાર. આપણે એમ કે આત્મા વાળે કોઈ પણ ઈર્ષા કરે. તમે પરમળી જુઓ. તમે જો આત્માનું જ્ઞાન ધરાવતા હો, તમારા અંતરમાં ઊંડાણમાં ઈર્ષા હોય તો આત્મા સર. તાર બીજા જીવથી કપટ થતું હોય તો ભગવાન સર. હે તાર ખોટી મુમત હોય, ખોટું મન હોય. આત્મા જે છે એ તો ધરતી જેવું છે, સમુદ્ર જેવું છે, આ સૂર્ય જેવું તત્વ છે, સ્ફાટિક મણી જેવું છે. સ્ફાટિક મણી હોય મૂકો તો કોઈને પકડે. એમાં પ્રતિબિંબ પર લઈ લો તો નહીં, દર્પણ મેલો તો કોઈ પકડે. ઓમ મેલો તો આ બધો ફોટોમાં જાય, પણ દર્પણ લઈ લો તો એવું કોઈ મળું. આપણામાં ચૈતન્ય આત્મા દેવી આવું તત્વ છે, દ્રષ્ટાજન કીએ છીએ. આ બધું બાદ કરતો આ બાદ રહ્યો એ જીવ સ્વરૂપ કરપટ દેવ કર્યું. ઘટપટ આદિ જાણ તું તેથી તેને મન જાણનાર ને મોને નહીં કહીએ કેવું જ્ઞાની. એ આત્મા બધા દેહોમાં દેવ તરીકે રહેશે. એ દેવને આપણે ઓળખતા નથી. દેહની ઓળખ પર પડ્યા છીએ આ કર્મની ભાગફોડમાં. નેસલી ભૂમિ કામ હોય રંગ રાગ રે, નેસલી ભૂમિ કામ હોય રંગ રાગ રે, ઉછલી ભૂમિ કામ જોતો નો પ્રકાશ દોર લાગી, અલક તારા નામ શું દોર લાગી, દોર લાગી, દોર લાગી, અલક તારા નામ શું દોર લાગી. આ ગાયા છીએ પણ ખબર નથી. નકર તમારી સુરતા આત્મા દેવ અમરજ્યોતિ ભગવાન મુગટમણી એ નાના બધાને કોઈ નથી. મહેમાન શાહ આજે હું આ સ્થળ પર બેઠો છું. વ્યવહારિક મારેનો કોઈ વ્યવહારિક કારણ નથી. આ બધાનાથી અંતરના પ્રેમનો સંબંધ છે આત્માનો. એટલે આ બધા સેવામાં ભર્યા સેવાનું હું જાણે રાજા પાસે બેઠો બેઠો. એ હેના છે કવાની મને આસક્તિ નો મોહ નથી, તેની પણ નથી. એટલે પછી મારા હું તો બેઠો એનું નો હે હું હેડ હે મોડું. આ જેમ મારા ત્યાગ છે મોય અને જો હું બેઠો છું દોડી દોડી થઈને, ત્યારે તમારા આત્માદેવ નું બંધ થાય. તમે સંસાર પર આ કોરા મળાવો, સ્ફાટિક મળી જાઓ. આલો મેલો લો ખો ખરાબ મળ્યો દેવ પ્રગટ ચૈતન્ય નિજ આત્મા સ્વરૂપ કહેવાય. આત્મા આત્માના ધ્રમધ્વન પર હોય
ધર્મરાજા એ ધર્મધન પર હતા. આ પૂતગલિક સંયોગ શૈલી આવા લાગતી જ નથી ધર્મરાજા. વિકલ્પ થાય જ નહીં. મન જ આત્મામાં ઘડી ગયેલું તો અહંકાર થાય જ નહીં કરાતો તો તમને એમ લાગે કે ધર્મરાજાનું જ્ઞાન તમે જ્ઞાન થાય તો આજે એક જ્ઞાન થાય એ જ્ઞાન કહેવાય. એ ન થાય જ્ઞાન ના કહેવાય. કોઈ એમ કે ધર્મરાજાના જ્ઞાન થવાનું કારણ કે કૃષ્ણના બોધ પ્રમાણે જીવન જીવતા હતા. તાણે એમનો કાકા પિતરાઈ ભાઈ દુર્યોધન એને જ્ઞાન નથી, એના સપનામાં શાંતિ નથી, એનાથી બધા જીવો ત્રાસ જ પામે નરકજો તો એ અહંકારનું કારણ. એના મામા શકુનીનો સંગ હતો. કૃષ્ણનું કયું ન કરતો. મામો શકુની તો એ કે એમ બધું કરે. જો એના સલાહકાર ઊંધા હતા તો પરિણામ જસા લોકમાં લઈ ગયું. તાણે ધર્મરાજાને પૂર્વના ઘનગાથી કર્મો તો 14 વર્ષ વનમાં રહેવું પડી છે. કેટલો કષ્ટ સહન કરવો પડે. પણ મહાપુરુષ એટલે ભગવાન એ દશાના પુરુષનો બોધ હતો. એ બોધમાં સ્થિર રહીને જીવતા હતા. ક્ષમાવાળા હતા, શાંતિવાળા હતા, સંતોષવાળા હતા, ત્યાગમાં ભાવ હતો. બારણે રાગ હતો, એમાં ત્યાગ હતો. તો જો ધર્મરાજાને મોક્ષ જા આજે 5 પાંડવોનું નામ કોઈ લેતો પાપનો નાશ થઈ જાય. 3 કૌરવોનું નામ લેતો નખના ટોકા બદલ. તમે દુર્યોધનનો એક ગુણ લેજો જીવનમાં. એ આહે એ વખત બોલો સડાવત આવી જા. તાણે એવું છે દેહના ભાવ છે. અત્યારે તમે બધા છો પણ તમારા આત્મા દેવ ભગવાન હોબળે સચ્ચિદાનંદ એટલું તમે આ ઠરી જાશો, આ નિર્મળ થઈ જાશો. આ ધર્મ ક્ષેત્ર કહેવાય. હજી જોયે એ રીતે નથી પણ સતો હે. આપણામાં જ્ઞાન હોય તો હું કા ખાલી કેમ બગાડો, હું કા 57 છો, હું કા બીજા જોના હાલો. આ તો મુનિઓનો જેવું છે. તમારું જો પરમાર્થ પ્રાપ્ત થાય તો આ બધા જીવોને જે દાન કરો એ મુનિઓનો શમ કે તમે અહંકાર મટી જાય ને તમારામાં આત્મા દેવ છે અને આ બધા આત્માઓ છે પરમાત્માના અંશો છે. જગત પિતા પરમાત્માનો આ તત્વ છે. પાણીનું છે, પવનનું છે, ધરતીની છે, આકાશીનું છે. આ બધા ભૂતિને બનાવે. આ બધામાં એ દેવ રહેશે. તરત તમે અમે વૈષ્ણવમાં આફત્યા છીએ એવો દેવ જોઈને અર્પણ કરો તો મુનિઓનો જેવું એ પરમાર્થ કહેવાય. તો એનું ફળ પોતાનો અહંકારનું મળશે, મટી જાય. પોતાપણું વર્તશે, છછદપણું, મતપણું, આગ્રહપણું આ છેદાઈ જાય, નિર્મળ થઈ જાય. તો એના આત્માદેવ ભગવાન છે એમાંથી જ્ઞાન આમ થવાય. કોઈનું આમ થવાયેલું માં બેઠું જ્ઞાન આવીને. તાણે જે સત્સંગના યોગ્ય રહી અને જેને નિર્મળ થઈ અહંકારની ગ્રંથિ તોડી આ ફોસીમાં પડ્યા છે, આ જેલમાં છીએ. અત્યારે તમે માનતા હો કે અમે સ્વતંત્ર છીએ પણ ફોસીમાં છો, જેલમાં છો. સ્વતંત્ર કોણ કહેવાય કે સિંહ જેમ પોજરું તોડી અને બહાર નીકળી જાય એમ અહંકારનો પડદો તોડીને આત્મા સ્વરૂપ ભગવાનમાં થઈ જાય. સ્વતંત્ર કહેવાય. એને કોઈ બીજા ફંદામાં નાખનાર નથી. એ નિર્વિકલ્પ જ્ઞાન છે. અજા ફીટી સી થયો પોતા પોતાને લયો વાદળી સુરનો સુપાયો સુરતા તો લેશે. જીવ જાગી જાય બસ કોણ બંધનમાં નાખનાર. અત્યારે આપણે એમ કે જાગતા છીએ ના મોહ નિંદ્રામાં. તમારા આત્મા દેવ છે એમાં પ્રગટ છે, દેખાય છે. આ બધામાં ભૂત ના ભવિષ્યના લોસા લઈને બે હોય એ થઈ રહી. વર્તમાન સુધારવાનું તમે આત્મા છો ના બધા આત્માઓ છે. એક જ વાત લખો સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસનને હૃદય લખું સ્વભાવ સુધારવો હોય તો. જો કપટની ઝાડ છે એ તોડવી હોય ઓણા ફેરા આ ઝાડ તોડીને આત્માદેવ ભગવાનમાં આવવું હોય તો વર્તમાન ફેરી નાખો. શરીરથી જે કર્મ કરો એ બીજો જીવ ન ડૂબાય. વસન જે બોલો એ બીજો જીવ ન ડૂબાય. અને મનથી જે ભાવ થાય એ હિત ભાવના કરો. સર્વ આત્માનું કલ્યાણ હે પરમાત્મા. સૃષ્ટિ પર જેટલા જીવ છે એ બધા ભગવાન તારા અંશો છે, તારા જીવ છે. જગત પિતા તું પરમાત્મા છે, તારું આ વિશ્વ છે. આ કરો તમારે નિર્વૃત્તિ થાય. આ બધા તત્વો તારો છે. અત્યારે આપણે બેઠા છીએ પણ કેના આધાર છે? ધરતી કેના આધાર છે? તું પેલા પ્રમાણ તો લે. તા સૂર્ય પ્રકાશી રહ્યો છે, કોણ હાર્યું છે? તા પવન કે ગુહાવે છે. તું ભક્તિ આમ ટૂંકી ટૂંકી ગુજારી ભક્તિ કરે તો તું ગોબરું થઈ જાય.
અને ગોથા ખાઈને ધોગતી જાય. પણ જે આગળના પુરુષોનો પ્રમાણ લે, ધુરંધર ધરતી રાજા પર જેનું મન ન ડગે, ભલે ભાગી પડે બ્રહ્માંડ. આ બાજી કહેતા હે મન મત ડોલે, પડદા જટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય, પડદા પ્રગટ બોલે એ અમારે. જો તમે ખરેખર મૂળ માર્ગ ઉપર આવો તો ભક્તિ ઓમ ગજાન શકા હોય ભાવ. એ કેના ઉપર છે? તમે આ કેના ઉપર છે? તમે એટલે હું શું? કેને બનાવેલ છે તમારા? શ્રી રીતે બોલો છો? આ સ્વભાવ દેખાય છે, આ કોનો સંભળાય છે, આ જીવન બોલે છે, આ વાપું કશે, આ પવન બદલો છે પ્રણ, આ સૂર્ય અનાજના કણ, આ બેન હાથોનો લે દૂધ, આ કઈ હાથ મૂક્યા છે? તમે જોઈ તો જુઓ. તમારા આજુબાજુ સંબંધો છે બધા પ્રાલબ્ધના યોગો. તમે કરો ઉપાય કરો, પણ પ્રાલબ્ધનો યોગ ભગવાનને કોઈ ફેરવી શક્યું નહીં. પ્રાલબ્ધ મહાવીર સ્વામી હતા એ ભગવાન થઈ ગયા. સર્વજ્ઞનું જ્ઞાન હતું, પૂર્વનું પ્રાલબ્ધ આવ્યું એ વખતે એને ખપાવવું પડ્યું. તારા આપણા બાવજી કેવું જ્ઞાની હતા, પણ પૂર્વી પ્રાલબ્ધ આવી દંડા હવા હજારા થતા શરીર આમ બિલકુલ ક્રશ થઈ ગયું. અને ઝાડા હુરે હુરે આમ લઈ લીયા. પછી કહીએ ભાઈ આસ્તે આસ્તે જો સોબડી આડી થઈ ગઈ. જો આત્મા દશાનું કેવળ જ્ઞાન હતું, પણ શરીર તો હોય કે પૂર્વનું પ્રાલબ્ધ હોય શું થાય? તમે પેલું દેવું કરેલું હોય એ આજે શું કબાનું છે, પણ તમારા ચૈતન્ય આત્મા દેવ છે, દેવનું ભાન થાય નિર્વિકલ્પતા હોય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ. આ તમે કોઈ માનતા હો, આ તો પૂર્વના રળા સંબંધ છે. તમે પૂર્વનો ઋણ સુકો છો, તમારા ટપ દઈને હેઠ જવું પડે. જો હતો મૂકી આ શરીરો છે. આ મારા પોપટભાઈ ની વાત કરું તો શું હવે આ બધી મિલકત અને આ ગોમના ગંધ બધા હોય તો શું પડી ગયું શરીર? કોઈ લડ્યું હતું? કોઈ આપણે લડ્યા હતા? તસ્યમાં થવાનું કારણ કે પૂર્વનું પ્રાલબ્ધ એટલે પૂરું થતું હતું. તારા શેઠ હતા એ તારે આવે જુઓ, રાજા બાદશાહ હતા. આ બધો સોરો તારા તો તમે આવતા હતા. આમાં આ સોરોમાં ન પહેવા દી. અમે તો એના છીએ. હમણાં એ શેઠ બીજો એ દાન કઈ નામ પહેવા દો છો? આપડે ભીખો બાબો હતા એ કદી રાજકુમાર થવાની સાલ્યણો બંધ થઈ જશે, ખાવા ન હોય ને આવે તો ક્યાંક કહે કુવો મને હાલો ન મને ઘર હાલો, પેલું હોમ કરશે તો હાલો. હે હું ક્યાંય તમારો બાપો છું તમારે ઘેર હતા અને એ તો ના જ હોય કે શરીર ધારણ કર્યું હોય આવું તો રાખો. બોલ બોલો સુશીલા બોલ. હે બોલ હાલો કે ના હાલો? શું હાલો? બોલ કર બોલ. આ જોઈ જુઓ તમે અમે બધા આ આમ સપનામાં છીએ. ખોટી મુમત ન કરતા, ખોટો સંગ ન કરતા, નિર્મળ થજો, નિર્વેદ થજો, અમીમાં કરજો. આ પરુનો દેશ એનો મોહ ન કરતા. આ તો નાવ છે. ભગવાને મનખાદેવના અવતારનું નાવ આલ્યું છે આપણને. આ નામથી જળને જળ જાણી એનો મોહ કરવાના નિર્મળ થઈ અને મય આત્મા દેવ ચૈતન્ય છે, શુદ્ધ સ્વરૂપ. જળને જળ જાણો અને ચૈતન્ય ચૈતન્ય જાણો તો વસ્તુ અહંકાર અજ્ઞાનનું હું કરે છે જપી જાય, મટી જાય. ના કે વિવેક ની આવતા આવું નહીં કરે. અનાદિકાળથી આવા 84 ફરતા આવ્યા છે. આ સૃષ્ટિના બધા જીવો જે ફરે છે એ બધા ભાવ કરીને તમે આવ્યા છો. અને અત્યારે જો તમે સત્સંગના યોગે નિર્મળ થઈ અભિમાન દૂર કરી, મન મોટું કરી, સદગુણો ધારણ કરી, બધામાં આત્મા ભાવ કરી સદવર્તન કરો ને તમારું અહંકારનો પડદો તૂટી જાય તો મારો આત્મા દેવ પ્રગટ થાય. ભગવાન તો પછી બીજી માતાના પેટ ન જવું પડે. ઓયા ફરે આલ્યું વેલ્યું સરોવર પગ ઘેર હમન તુમ ને દફતર ગુમ. અહંકાર મટી જાય એ ફરી બીજો અવતાર ન લે. તમારા હાલ આ બધા છો. તમે એમ ન માનતા કે સૃષ્ટિમાં ભૂલ પડી હોય, બધાના આત્મામાં ભૂલ. આત્માની ભૂલથી આપણે બહિર્મુખી ભરીએ છીએ. આપણા સ્વરૂપનું જ ભાન નથી. આપણે આપણને ઓળખતા નથી ને આજે ભૂલ છે. પછી ભૂલ બીજાની કાઢીએ કે જગત આમ છે. અરે પણ તારે હું છે જગત ને તારે? બોલ તું આ તારા નો હું છે? તારા તારામાં ચૈતન્ય આત્મા દેવ છે, તું મળી જાય. તારી સુરતા છે આત્મા લગાઈ જાય. ખુદા કુ ક્યાં પાવના હોથી તોડીને લગાવના. તું ઓમ બાળને ફરે છે, ઓમ ફરી જાન અને તાર આત્મામાં આવી જાય. તું આત્મા છે, બધા આત્માઓ છે.
તારું સ્વરૂપ તો પરમાત્મા છે ને, આ સૃષ્ટિનો ધણી તો ત્રણ લોકનો નાથ છે ને, તું તો એક ગરીબ વેઠું પર આવ્યો છે, જેમ હું આ ઘેર મહેમાન આવ્યો છું. તારા હાથમાં હું સાવરી કોઈ જાય તો ધરતી ડાકા તો હું હાર્યો. આ પવનનું તોફાન જાતે બંધ કરો, તારી ઇન્દ્રવૃષ્ટિ અતિવૃષ્ટિ કરો તો બંધ કરો, તાર ન તમે વરસાવો, અનાજના કણ ઉગીને બાયણા આવશે મોજો તો પાછા વાવો તમે, હે તાર સાર થઈને પાછા કણ બેહે છે કહણો આવશે લાવો. આ કેનો થતું હશે? પોણી કેતા બનાવી છે? આ તો પહાડેલું હું ધણી ને તારું પરુનો દેહ. આ પરુ કોઈ થૂંકાય ને મય દેવ ન હોય તો અડીએ તો ભરાય. આ બધો એકલો રોગ આટલો મરદો પે વખત બેહારી હોય તો રે બોમ પાડી નાઈ જાય. તારા અત્યારે મરદો છે આ તો ખોટું મોહ વર્તે છે. મહિલા દેવને અંબાવન, તમારા સ્વરૂપ અંબાવન. આ પરુના દેહમાં મોહ પમરાના મલ્લો શુદ્ધો હો બુદ્ધો હો નિરંજનો આત્મા દેવ છે, જ્ઞાનનો સાગર, ત્રણ લોકનો નાથ. તો આત્મા ભાવ કેળવા ને ખોટી મુમત કાઢી નાખો ને. બોલો તમે બનાવ્યું શરીર? બનાવો તો એક તમે ખો છો એક નારીમાં લોહી ફરતું બંધાય તો અટ્યા કુટીને મરી જાવ. હો બાપ ડોક્ટર ડોક્ટર. આ ડોક્ટર હાય જીવ જતો રહે, મટી જીવ, ફૂગો ફૂટી ગયો. હાય 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 સ્વથા થા કુણ હતા ને સ્વ જાતો બલાવી જો કહો કરી મેલા બધું જે હોય રૂવા બે બસ કોઈના હું ચાલે રૂવા બસ કેવું આમાં આદરો તાણ ભાઈ આપણે કોનું કાયટું ને પાણી હું આવવાનું હું તો કરીને ભૂલી જાઓ. પછી આવત પહેવા દે. પેલા ફતર બાબા કાલે વાત કરી છીએ, એક ડોમો એ તો મને જાત્રા ગયા હતા પછી આવ્યા તો પરિણામ હું આવ્યું. તારે આ જુઓ ને ઓછો ઉગાડો ને આ તે કોઈ જ્ઞાન ત્યાં આકાશમાં પડવાનું છે કે ધરતીમાં નીકળવાનું છે. આ તમારું વર્તમાન જો સુધારો, નિર્મળ થો, અંતરમાં શાંત થો તો તમારા અંતરમાં સ્ફાટિકમય જેવું દેવ છે, જ્ઞાનનું સાગર, અનંત જ્યોતિમય. અને આત્મા છે એમાં અહંકાર હોય જ નહીં. અહંકાર હોય તો આત્મા ન હોય. હું થિયરી વેગા. જો તમારા અંતરનો દેવ છે આત્મા દેવ ભગવાન જે અવિનાશી છે, ફરી બીજી માતાના પેટ લેવો જ ન પડે. આ બધા વગર કેવું દેવ છે તમારા? સ્ફાટિક મળી જેવું, સૂર્ય જેવું થતું. કોઈ આ સૃષ્ટિના કોઈ પદાર્થ ગ્રહણ ન કરે. ગ્રહે અરૂપી રૂપી ને આ શ્રદ્ધની વાત. જે અરૂપી છે, આદિ અનાદિ છે, સતચિત આનંદ છે, એ આ પરુનો દેહ છે એનો મોહ કરે, આ વિષયનો મોહ કરે. આ તેનું ભાન નથી, એના પર અહંકાર નો આવરણ વર્તે છે. હું અને મારું એ છે આત્મા હોય. આત્મા છે એના તું અને તારું, તુહી ઉહી ને તુહી. હે પરમાત્મા, હે આત્મા દેવ, હે અવિનાશી, હે પરમાત્મા, હે ત્રણ લોકના નાથ, હે જગત પિતા. આ તારા જીવ, હું તારો ખોરો છું, આ વિશ્વ તારું છે. આ બધો તાતું તારો છે. તારો તત્વ તને અર્પણ કરો. આ પરમાર્થ કહેવાય. પરમાત્માના તત્વ પરમાત્માને અર્પણ કરી અને જે જીવન જીવે એ ફરી બીજી માતાના પીઠ ન લે. એ સર્વ અર્પણ તારા ભાવ કહેવાય. જ્ઞાન એનું નામ કહેવાય. તમારા આત્મા બંધનમાં આવે જ્ઞાન કહેવાય? હે તમારો આત્મા બંધનમાં આવે બીજી માતાના ગોદી જવું પડે. પરુમાં આમ લગર ગોબરું ગમે છે? એક લગર ગોબરાટ હોય તો 100 રૂપિયા ગયું હોય તો હા શીર થઈ જાય છે. ખાવું હોય તો વકરોડ આવી જાય છે. તારી મજીની હેડે વાપરી હો આ હું સહાથી નિશ્વાસ હો આ મેલ હો ફાટ્યું ફૂટ્યું હોય લૂંટો તક હું દમસ્તક થવું પડે. તો ખ્યાલ કરો, આત્મા ભાવ ને ભક્તિ કરતો હોય એ ફરી જાય. મહાવીર સ્વામી નવ નક્કી કર્યું કે બીજી માતા પીડતા નથી કરવાનું. જો લો એને 8 વર્ષની નક્કી કર્યું હતું કે ફરી બીજી માતાને પીડતા નથી કરવાની. તોડલ થી 3 નથી તર્યા, લોહણ થી 7 તર્યા, શ્રીમદ રાજચંદ્ર થી 7 પોસ્ટ તર્યા, આપણા બાવજી થી 2 4 પોસ્ટ તરી જાય. પણ તમને કહે તમે ન મળો શંકર એડામાં જીવ હોય એ બા ના સૂર્ય અનંત ઉગતો હોય ને હું પડુમાં હોય જીવન એને હું ખબર પડે ને કહો તો બાઈને પોકાર પાડો. પછી એડામાં જીવ છે એ જીવ છે. પછી એડું કોર્યું હોય ને પછી અમુક એની પરિપક્વતા થાય અને એડું કોરો તો પછી આ બધા વિશ્વ આ જીવમાં યોગન લાયક કહેવાય છે. પરિપક્વ થયેલું જીવ કહેવાય. અને એ જ પંખી હોય માળામાં બેસેલું હોય
અને પોખવા પછી બાળાને છોડી દે, આકાશમાં ગગનમાં ગેરાય, આખા વિશ્વમાં રમે. કારણ કેવળ જ્ઞાન થાય એ વિશ્વાકાર થઈ જાય. અહંકારનો પડદો તૂટી જાય, એ અડું કોર્યું અને આખા વિશ્વમાં હો કે આવું વિશ્વ છે આટલું, આ દર્શન થાય નહીં. આ સમ્યક દર્શન કહેવાય. એનામાં ભક્તિ ઉગેલી કહેવાય. એનો પહેલા જ જેમ સુરતાયો લાગી રે જેની ભ્રમણાયો ભાગી, સુરતા લાગી રે એક સંત પ્રહલાદને, તાતનો ત્રાસ રુધિર નવ ધર્યો જેની સુરતાઓ લાગી એમાં એ આત્માદેવ ભગવાન. તમે જાગો. આ લોહેણ કૈસા લાખાયા કે જાગીને જો હો તો તમને ઈશ્વર મળી. ભક્તિ એ મોહ નિંદ્રામાં ઊંઘેલા જ્ઞાનમાં હું એને ભક્તિ થાય. અજ્ઞાન હું છે ઉપાન ફેંકી દો, હરગાઈ દો ને હું મારાની વળી કરો છો. આત્માદેવ ને રાખો, સ્ફાટિક મળી ગયો ને પૂર્વના પ્રાણ ધરાયો ગોવા સૂકવો. આલો મેલો લ્યો દો, પણ બધામાં એ દેવને જુઓ. એ દેવનો અનુગ્રહ છે. એ ત્રણ લોકનો નાથ છે. જુઓ, સૂર્ય થઈને પ્રકાશ હશે, ધરતી માતા થઈને બિછોણું કર્યું છે, અનાજના કણ બનાવે છે, પાણી બનાવ્યું છે, અગ્નિ બનાવી છે. આ શરીર તને દોનમાં લીધું, મનુષ્ય અવતારે દોનમાં આલેલું દિશા. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન તને આત્મા ન આલેલું. આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યું વર્તું શરણાધીન. હૃદયમાં ભક્તિ આવે ને રોગ રહે તો ભક્તિ કહેવાય. શિપમાં મોતી પાગળ દાંત તૂટી જવાય, રોગ ના જગ્યા જ નથી. પણ ભક્તિ હૃદયમાં ન ઉગી હોય ત્યાં સુધી એકલો રોગ રહે. છુપો બાયને જ્ઞાન ને મળ અજ્ઞાન, દિવાળી ઠન દારૂ. બાયને જ્ઞાન કથા, મુખથી જ્ઞાન કથા અને અંતર છૂટો ના મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવો નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવો સોય. નિશ્ચયની વાણી સાંભળી કે આત્મા છે, પછી સાધન છોડી દો તો આત્મા પ્રગટ થઈ જાય. આવાથી મારે ઘેર જવું હોય કે આ દિશામાં કોઈ નિશ્ચય જોયું, પછી આ વર્તમાનનો પુરુષાર્થ ન કરતો ઘેર પકાય. સમજણ પૂર્વક લેણ એ સહ પકડું તો ગાડીમાં બેહું તો ન કહો આમની ગાડીમાં બેહું તો હે ન નિશ્ચય એકાંત થી ઓમો નથી કહેલ, એકાંત વ્યવહાર નથી બંને સાથ રહેલ. તમે ઓય થકી વેગાડીને બેહો એટલે જ્ઞાન થઈ ગયું. ઘાસ તારા ઓર ઠર ઓર સુગાર, દરિયા જેવું દિલ કર, ધરતી જેવી ધીરજ ધર, સમુદ્ર જેવું મન કર. આ બધા દેહોમાં ચૈતન્ય, આ બધો પરમાત્માનો તત્વ. પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરે. પછી જો ન કે આ બધા જા જા બધા હવે થા શેઠ. આ ઓકડા ગામમાં તું શું જા શેઠ? કોઈ સરનામું આલો છો? તારો હા પોપટભાઈ સરપંચ હતા, સજા હે હું ભક્તિ કરો છો? કોણ સો? તમે સો વર્ગીરા છો ને તમે શું જાઓ હે? સોથી આવ્યા છો? આ સો દાખલ થયો પૂછ્યું છે? આ સોથી આવ્યા છો બધા? પેલા જ નતો એક આ શું છે? અને કાયમ રહેવાનું છે? અચ્છા રહેવાનું છે બધાને. પેલા જાય સમજીને વર્તન કરો, સમજીને વર્તન કરો. અંતસ્કરણ હોય ઉજળું જર તિમ્બર ટળી જાય, સરળ લાગે સૂજવા એ મહાપદ નો મહિમા. તમે જો આત્મા જાણીને સદવર્તન કરો, સ્વભાવ શુદ્ધ કરો તો અંતસ્કરણ ઉજળું થાય. અંતસ્કરણ ઉજળું થાય તો મળથી હુજ પડે. જેટલું અજ્ઞાન નું તિમર તૂટે એટલું આત્માદેવ પ્રગટ થવાનું. જ્ઞાન આમથી ન આવવાનું. જ્ઞાન નો તો દરિયો છે, તમારા પાસે અખૂટ ભંડાર છે. મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું એ સર્વ આત્મામાં જ્ઞાન પડ્યું છે, પણ ઉપર બખાસ એ કાઢી નાખો તું. અને એ બખાસ નહીં કાઢો તો ભક્તિ બાળના ભગત ગળા હો અને રખડ હો ભૂતોમાં. આ બે દંડનું છે, આ બાળવાનું છે. તા સમજીને હેડો ને તમે આ બધા ત્રણ કરો મને મમજો. આ ઘરનું ગોમ છે. કેનો ઘરનું ગોમ? આ તમે ઘરના ધણી તમે માણસો, ગોમના ધણી તમે છો. ધણી તો ત્રણ લોકનો નાથ છે અને એ અમારો પરમપિતા છે અને એ નામે જીવ છીએ. અમારો હક છે. તમને ભાઈ વેકરા મેલા છો વેઠામ જીન કહો. પોતાની સત્તા મટી બધામાં સત્તા પ્રગટ થાય. પછી જે કર્મ રહ્યું
બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને કર્મનું સેવન કરે બંધન મનાવે શું આપણા શાસ્ત્રોનું પ્રમાણ છે. આપણી શાળાઓનો સિદ્ધાંત છે કે પહેલા બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન કરાવી અને પછી સંસારમાં પ્રવેશ થાય. આપણા આ પ્રથમની જે શાળાઓનો રિવાજ છે, ગુરુઓનું આટલું મહાત્મ્ય છે. જય વિભોડા વંદીએ મેં સકળ વિશ્વના તાત્સો મેં સુરો હોય છે, નાથ પકડે હાથ મારું નાવ કિનારે જવા દે. એ પેલી વિદ્યા છે બ્રહ્મ વિદ્યા ભણવાની. કેમ કે નિર્મળ થાય, યોગ થાય, લાયક થાય. સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. ભગવંત ભારત ભૂમિમાં આદિ ઉપાધિ ના હો, ઈર્ષા કુસુંપ ના હો. આપણે પણ તતારની આ પ્રાર્થના, એ પ્રાર્થના શું કહે છે? આત્માને નિર્મળ કરવા, લાયકાત લાવવા. પછી એ દેવ પ્રગટ્યા શેડી આક્રમ બંધનમાં નથી. જેમ મને મારા આગળનું જ્ઞાન છે, હું અમેરિકાની વિલાસ જઉં તો અહીંથી કમાણી ઘેર આવે મારી, પણ ઘરનું ભોન ભૂલી જાઉં તો કોઈ ઘેર ન જવાય, ગોમમાં ઘેર ન જવાય. એ આત્મા દેવ આપણું ચૈતન્ય છે, ભગવાન સ્વયં જ્યોતિ, એ પરમપિતા છે આપણું. એ ના બધા જીવ છે, એ નવા વિશ્વ છે. એ હમ જીવ પછી એના અનુશ્રીની ક્રિયા હોય પછી જન બધા જીવોનો આશીર્વાદ મળે, એવું કોઈ નથી. હું એક પક્ષ નથી કહેતો. એક શાળામાં 1000 બીજ વાવીએ તો 1000 જાતના રસ આવશે. એક કુવાનું પાણી એક જ ખેડૂત, કારણ બીજ વાવીએ એ પાક આવે છે. આ જેવું સંસ્કાર એવું જીવન થાય છે, એમાં કોઈ બનાવટ નથી. અત્યારે તમે આવો બધો ભાવો છો, ભાઈ ભાવો છો, લીલું ભાવો છો, લંગડું ભાવો છો, બેડું ભાવો છો, બોડું ભાવો છો. એ બધું સંસ્કારનું કારણ છે, કર્મનું. બધામાં આત્મા સ્ફાટિક મળી ગયું છે. આ કાગળા કરી દીધો આત્મા છે, અને આપણા આત્મા છે. પેલા વિધ વ્યાસ આત્મા છે. પૂર્વ કર્મ એ રીતનું છે, અને આ બન વગર આપણા અત્યારે આત્મા છે. શરીર એ આપણને નથી. શરીર તો આપણું નાવ છે, ગાડી જેવું. આ ફટફટી આપણે બહીને આવીએ છીએ, આ ફટફટી છે. અશ્વાર દેવ છે, આત્મા દેવ. એ દેવની અજ્ઞાનના વશ થયા થકી એનું ભાન નથી રહ્યું, એટલે મનની ઇન્દ્રિયોના વિલાસમાં પડી ગયું. રાજકુમાર હોય અને ગુણખાને ઘર બંધ થઈ જાય મોહના વસ્તુ. આપણો દેવ તો રાજકુમાર જેવું, 3 લોકનો નાથ, જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે. એક ખીલે તો આખા વિશ્વમાં ગુણ નથી, ગુણ તમારા જ્ઞાનનો દરિયો છે. આ બધા નાનકડી આત્મા દેવી. પણ આ તો ઉપર રોગ પડ્યો છે, એ રખડાય. પૂર્વનું કર્મ આજે ભોગવીએ છીએ, આજનું કર્મ ચાલુ છે, પૂર્વ ભોગ થવાનો છે. અને એ દેવને જોડ્યા પછી આ વર્તમાન ફરે. દયા આવી જાય, શાંતિ આવી જાય, ક્ષમતા આવી જાય, નમ્રતા આવી જાય, નીતિ આવી જાય, વિનયતા આવે, વિવેક આવે. આજે તમારા ભાવિ બધા એ રીતના છે. તો ઘસર પસર કી ગોણી અડધા તેલ ને અડધા પાણી, એ કશા કોમન નો આવે. કો તો તલ આખા ભલા, કો તો તેલ કઢાય, અધ કસરા કા કોમ કા દોનું માની જાય. બીજમાં ન આવે, બીજમાં આવે કારણ તેલમાં વગાડવામાં ન આવે. કસર્યું કરીને મિલે તલોની તનની ચિંતા સિદ્ધ કરીશું, મનની કરતલીજ. મન સુધરે તન સુધરે, મનમાં તન નો બીજ. આ પૂર્વનો મનમાં તનનો બીજ નાખેલો છે. અત્યારે આ ભોગવટામાં છે. અત્યારે એક વાર માણસનો વધરો થઈ જાય છે, તાર ડેરો થઈ જાય છે, તાર બોબડો થઈ જાય છે, તાર લૂલો થઈ જાય છે. શું આ અભ્યાસ થઈને રહે છે, એની પાસે આમ કોક કહે છે. ને અત્યારે મનુષ્ય હોય અને સત સંસ્કાર રહિત હોય તો પશુ જેવું હોય. મન ઇન્દ્રિયના વિલાસ પર રમતું હોય અને આત્માનું બંધ હોય, પશુ જેવું જીવન હોય. પેલા ભૂંડની વાતમાં જાણે ભાઈ કરી હતી પેલા મહારાજ, એને એ ખરું લાગતું હોય. મોહવશ જે થાય એને એ ખરું લાગતું હોય, તો એનો મોહ જણાતો હોય. પણ ખરું તો જેને જ્ઞાનમાં જોયું. કૃષ્ણના બોધથી અર્જુનને જ્ઞાન છૂટાણ ખબર પડી તો ખરું હું છે ખોટું છું. પેલા એ કરતો તો ખરું હતું અર્જુન. મોહના વશ થઈ અને કહે છે કે હું આ ન કરું. પછી ભગવાન શું કીધું કે તારો આ જે મોહ છે દૂર કરે, અહંકારનો હું શું મારું છે, આ મોહ દૂર કર. અને પછી આ બધા ભૂતોમાં હું છું ચૈતન્ય આત્મા દેવ તરીકે. તારા અંતરમાં તું હું છે કાઢી નાખે અહંકારને, આત્મામાં રહે. આત્મા પણ હું છું. મેં બધામાં આત્મા પૂજા કરે તો એ નંદનું નારાયણ થયું. એમ આ ના ક્રમ સપોહન ધનપૂર્વક કરે તો આ બંધનને તોડીને આત્મા પરમાત્મામાં જતો રહે. જીવનો શું થઈ જાય? નંદનું નારાયણ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. એમ ભક્તિ કહેવાય. ભગવાનનું ભાન ન ભક્તિ છે.
આ મારે ઘેર જવું અને ઘરનું ભણ ન હોય અને પછી જવું હું ડોટ મેલું કોઈને બતાવ્યું કે આ દિશામાં ઘર છે આ રસ્તે થઈને જવું તો ઘેર પોકનું હોય જમતો હોય ખાલ કૂવો આગળ હોય ને પડું હોય ખાડો હોય ને પડું કોઈનું હિત્ર હોય ને કોઈનું ઘર હોય ને પાડવા જમતું ઘેર પોકાય આ જ કર્યું આમ અને આમ વાટી જમતું રસ્તાનું ભણ હોય તો વાટી જમતું મને કોઈ ન નડે અને હું કોઈ ન નડું તારે વિવેકપૂર્વક ભક્તિ હોય તો ભક્તિ સંસારમાં રહીને ભક્તિ કરેલી છે આગળના પુરુષોનું પ્રમાણ છે ભક્તિ થવી જ જોઈએ આ રોજ દિવસે તો ખાવા ને ભૂખ જાય પણ ન ખાય તો રોજ હલવું હોય અને ખાય ને તો આ ભાઈ એ લોટો લઈને આવે ને એમ કે પધારો જમવા પછી તમે કહો હા માનું છું હું ઉઠો ને તો એ એના કયા પ્રમાણે જઈને બેસી જાવ તો પછી એ પીહળી પછી વાર દિયાલ કે જમો પછી જમો ને તો ભૂખ જાય તાર ઉપર બોધો તો માં નીચું રગરગમાં પોકા અને મારે ઠાકોરિયા લઈને જેમ મેળવાના મેળવ્યું પૂર્વક તો રોમમાં પકી જાય એમ ભક્તિ શાસ્ત્રો પુરાણો વેદો અને મહાપુરુષો એના બોધો પ્રમાણે વર્તન કરે છે એમાં કોઈ ખોટું નથી ગફલત નથી આગળ ભણ વગરના જીવેલો શાસ્ત્રો ખોટો પાડે એનું ભણ ના હોય કે આ ખોટું છે ખોટું આપણે બધા એટલું તમે જુઓ કે ભગવાનના તો છીએ ને આત્માઓ છીએ એટલું તો તમે સમજો કશો ને શરીરો નથી શરીર તો નાશન છે આ કાગળો કાકા કરે છે આ પાડો બધો છે આ પાડી છે આ તમે છો આ ભાઈ છે બાઈ છે શરીરો તો બધો કર્મનો છે પણ મારે તો આત્મા દેવ છે અને એ દેવ કેનો છે બોલો કેનો છે આત્મા તો અવિનાશી પરમાત્માનો અંશ કહેવાય તારા હંસ થઈને જીવન પછી તમે અંશ થયો તો આ બધા અંશ બાર હો એ ભક્તિ આત્મામાં એનામાં વિવેક આવી જાય અને આ બધા છે જો સંસ્કાર પડેલું છે કે એક જ રાત રહેવાનું છે ને કે આ બધા રસનાશન ના જાય જો આ સંસ્કાર પહેલાથી લીધેલો છે એક રાતે આપણે રહેવાનું છે તો આ બધા કોણ લઈ જાય છે પેલો જે સંસ્કાર છે એનો ઉપયોગ કરી જાય અત્યારે પાલીએ જાય ને ખાધું ને ખાઈને જવાય પેલાને ખબર છે કે મારા મહેમાન આટલી જ મિનિટના છે તો જો હવે ક્રિયા કરવા વળગી પડ્યા છે કે કારણ એવા સત સંસ્કાર હોય તો જીવનમાં ઓમ પરિવર્તન થાય આત્માદેવ હોય બીજાથી વેર કરે તો એ કોણ કરે તમે જોઈ જુઓ આત્મા હોય છે બીજાને મારી ના કરે જો માતાને ભોગ આલ્યો છે ઘણા આ દારૂ પીએ છે આજે દારૂ પીએ ને 100 મહિને મરદ નરકી જાય મહાન ખરાબ છે 100 મહિને દેહ પર નરકી જાય પીતો હાથ બે બંધ કરે છે તારે આ ક્રોધ કરનારી નાગની એની મજા તારા ઉપાહ રાખે છે તારે એકાદ નાખે તો હું વધુ તારી ઈર્ષ્યા છે કૂતરાની એમાં લઈને જાય તારે એ ઉમર રાખવાનું શું કરે આ અંતરમાં હંતા રાખે બાયણા અને જો એ દુષણો દૂર કરે તો મારે લોકો છે થાય ઊંચા કરાવવાવાળા મળે છે કરવાવાળા નથી મળતા આ બધામાં દેવનો દર્શન કરવાવાળા નથી મળતા કે હું મારું દર્શન કરું હું બમરું તારું કરી પેલો જ મુખ્ય પ્રધાન તો અહંકાર બેઠો છે અજ્ઞાન એમાં બધો રોગ રહે સંસાર આખું અને એને તું નાબૂદ કરી નાખે તો મારે દેવ પ્રગટ છે એમાં કોઈ ખોટી વાત નહીં આ બધા છે આ છોકરો સાધના એમાં એ દેવ જો અહંકાર મટી જાય તો દેવ પ્રગટ થાય દંડ લોકનું નાથ ભગવાન જેમ કે આગળની આપણે સતી માતાઓની વાતો કરીએ છીએ એ સત જે આત્માદેવ છે એ ભાઈ ન હોય એ દેવ પ્રગટ તો પણ અત્યારે એ દેવનું ભાન નથી એ ખબર થઈ ગયા છે આગળ દોઢું આ બે લાગે છે બધા નિહાનો લાગે છે આત્માનું ભાન નથી એટલે મુજણ થાય છે બહુ કામ કરે છે અજ્ઞાન તમે ઊન અળગું કરો છો મોયલો દેવ એકલો નિર્મળ શુદ્ધ આત્મા પ્રગટ લાઈટ લાગી પેલા મેં દેવ એકાગ્ર થઈ જાય પછી જો મોહ પર ધનપણા હોય તો જોઈને અસમતિ મરાઈ જાય દ્રષ્ટિ એક કરી ન હતો અને જો એ રોગ તમે ટાળી દો માનો તો આરંભ પાઠ તમારામાં દેવી પેલા હમલામાં દેવી પ્રગટી જાય બધું તમે આત્મામાં રહીને બોલો તો આ બધામાં આત્મામાં લાગી તમે ચૈતન્ય આત્મા છે શુદ્ધ સ્વરૂપ તમારું સ્વયં સુધી દેહથી દેહાથી એ આત્મામાં અને પછી ક્રિયા કરો છો એ ભગવાનનો ગુરુ એ ભગવાન ન ફેરવીએ સુરો કોઈક બાવા વાળી જઈને પગે લાગો બોન તો આશીર્વાદ આલે
નાત મોટામાં મોટી ચમ ઓમ છે પણ આ તો બે હોનું સ્વર્ણ નાખવામાં ભરેલું છે ને બાજુ વાર્તા આવું છું બે હોનું સ્વાણીમાં હું આ આ ભણ માણસ શું આ કોઈ ભણેલા હોય અને સેવન કરવા તો કોક ભણને કુદરત મળેલી છે ભણેલો ને ચમ મળી છે બરાબર મને આશીર્વાદ નથી આવતો ને ભણ માણસ છું પછી કોક બાવાને જો ત્રણ લુગડો શું હોય પહેરવા જો ધન માલ મિલકત નથી ને કહ્યું કોક હોય તો તમને કોક આલે આ રખ્યાલ છે એ રખ્યાલ વાળા કિસ્સા મારી રખ્યાલ છે તારે આ મહાપુરુષોનું બહુ ચોખ્ખું ખ્યાલ છે કે આ તો પરમાત્માનું રસેલું છે તું તો ગળિયાયો છે મહેમાન આ મને જે મળેલા પુરુષ એ વિશ્વના ધણી હતા અમારા પરમપિતા તો આ મેન કહે છે કે રખ્યાલા મારી છે તમે વહીવટ કરવા મેલા છે તો હરખી રીતે રહીને વહીવટ કરો તો છૂટા થવા ને ઓણોતર ઘર ધણી થાય તો પછી જેલમાં જ જાય સરપંચ કોની છે કારણ તમે ધણી પણ કરો રખ્યાલ ક્યાંની છે રખ્યાલ ક્યાંની છે ગુસ્સો છે અમારે ધણી પણ જ કર્યું છે બધાઈ પડવાની વિશાળ સરકાર એ છે એ જ માર ખાવાનો છે ના કે જેનું સહીને અર્પણ કરતા હું ધણી પરમાત્મા છે એ વાત ખોટી છે હે જગત પિતા પરમાત્મા નથી ઈ ના બધા જીવ નથી ઈ નવા વિશ્વ નથી ઈ નવા તત્વો નથી ને ક્યાં તગુ સ્વરૂપ છે આ સરપંચ ધણી પછી માર ખોય જ ગયા ના ધણી પડું કાઢી નાખો પછી વહીવટ કરો નીતિ રીતિ એમ બળો કાયદા કોનુલ પકડો ન્યાય નીતિથી શારજોગનો વહીવટ થઈ શકે ઘોડા જેવું ન હોય ભક્તિ હોય તમે એમ ન માનતા ઘોડા જેવું હોય રાજ વહીવટ જ્ઞાન પછી કરેલા એ શોધી નીકળ્યા શાસ્ત્રોમાં લખવાના માજિસ્ટ્રેટ હોય મામલતદાર હોય વડો પર ધન થાય પણ આત્માના ધર્મધન ઉપર હોય તો પછી જે વહીવટ હોય એ શુદ્ધ વ્યવહાર જનક રાજાના જેવું રામચંદ્રના જેવું કૃષ્ણના જેવું જે કર્મ કરવા થકી બીજા આત્માઓને સુખ થવું જોઈએ બધા આત્માઓમાં હિત દ્રષ્ટિ થવી જોઈએ નિર્વ્યવર્તી થવી જોઈએ કપટની જાળ છે તૂટી જવી જોઈએ ખોટી મુમતનો ખોટો કદાગ્રહ છે છૂટી જાય મારો દિવસ પ્રગટ થાય આપણે બધા ખોટું તમે એ વધારે ન સમજો આત્મા તો શોખ તમારો આત્મા તમારા પાસે શકે બીજા એ આત્મા હો એક 25 વર્ષ હો 50 વર્ષ હો 60 વર્ષ હો 70 વર્ષ હો આ દેહમાં રહો છો એક ફેર તો આત્માને હમ જુઓ આત્મા દેવ ભગવાન છે ત્રણ લોકનું નાથ એના હમ એક ફેર તો સુરતા કરો હે આટલા બધા ટાઈમમાં તું બાયને શું કરો છો નું હોય તો હોય તમે શું કરો છો બોલો ધરતી ડાગરો તમે ફેરાવો તાર પવન બંધ થાય તો ચાલુ કરો હે તાર પાણી બનાવો ઇન્દ્રથી દ્રષ્ટિ ન કરે તમે કરો તાર આ પરુના દેહ આ બન્યા છે બંધ થાય તો ચાલુ કરો આ ચક્ષુમાં દેખાય છે આ કેમ થતું છે શું કરો છો કહો બે નાથાને લેવા દૂધ ન થાય તમે કરો તારા અનાથના કણ ન બે તો બે હારી કહો શું કરો છો કહો બોલો છોકરો હોય ને તો જીવ જાય તો લાવો તો આપણો જીવ જાય તો શું કરવાનું આ બધું શું કરે કોઈ કેસ મને લાગે જ નથી તાર કોઈ પણ કરાવું જ નથી શું કરાવું છું ખાલી બે બનવાસ તો અંબોનાવાસ હું અજ્ઞાન પેઠું છે ધૂણી પેલું ધૂણા ને ભૂત સળાઈ આ અહંકારનું ભૂત છે બધા ધૂણ આવે છે નકર ઠરોન ઠારોન તરોન તારોન મારા દેવને તમારું બ્રહ્મ સ્વરૂપ છે ભગવાનની નામ બાળો તમારા દેવને તમારા જોવું હું ખોટું બીજા ફફો મારવા કદી ન બને પણ તમારા દેવનું તમારા સ્વરૂપનું તમારો ભગવાન અંતરજ્યોતિ અંતરમાં રહેશે અંતરજ્વામી ગટગટમાં રહેશે નહીં ન તત્વ હશે તમે આ તો નતું છું સન્મટી જવાનું છે હું ઓળખી રહ્યા છો તમે અમર લોક જવાનું મૂકીને આ લોક જવાનું મૂકીને આ લોક જવાનું મૂકીને આ લોક જવાનું મૂકીને આ લોક જવાનું મૂકીને